ગુજરાતમાં પરણેલી સ્ત્રી અને પરણેલો પુરુષ જો બીજી સ્ત્રી સાથે અને પેલી બીજા પુરુષ સાથે સંબંધ રાખે તો એ ચારિત્ર્ય ભ્રષ્ટ કહેવાય. સમાજ આ સ્વીકારતું નહોતું. હવેની પ્રથા જ બદલી ગઈ. અહીં તો સ્ત્રીને ખબર છે કે એના પુરુષને કેટલી ગર્લફ્રેન્ડ છે અને એ કહીને જાય છે કે હું રાત્રે નથી આવવાનો, કે 4 દિવસ નથી આવવાનો, હું પેલીને ત્યાં રહેવાનો છું. અને પેલાને ખબર છે કે એની પત્નીને કેટલા બોયફ્રેન્ડ છે અને એ પણ કહેશે કે હું 5 દિવસ નથી, હું પેલા જોડે રહેવાની છું. હવે તું ઘરે તારી વ્યવસ્થા કરી લેજે. હવે બંને જણને પતિ પત્નીને ખબર છે કે આપણે આપણા બે સિવાય પણ અનેક જણા જોડે સંબંધ હોય અને આપણે રાજી થવાનું, એમાં નારાજ શું થવાનું? આવું તો હોય તું તારા રસ્તે આનંદ કર, હું મારા રસ્તે આનંદ કરું. ક્યાં છે સંસ્કાર, સંસ્કૃતિ ને પેલી લગ્ન પ્રથાની બધી વાતો?